જે મળમાં ચિકાસ આવે છે ને એની સાથે સાથે જે પાચન નથી થતું, ભૂખ નથી લાગતી, અહીંયા રોદ આવે તો દુખાવો થાય, એ શું કામ થાય? ધેઝ આર ઇન્ડિકેશન્સ કે ઘણીવાર આંતરમાં ચાંદા હોય. ચાંદાને એસિડથી બચાવવા માટે શરીર આપણે એસિડથી બચાવવા માટે શું કરે? એની ઉપર ચિકાસ છોડે, જે મળ વાટે નીકળે, રાઈટ? એના માટે સૌથી જરૂરી શું વસ્તુ છે? મોજમાં રહેવું. ઓકે, તમે આમ ઢીલા ઢીલા હો છો કાયમ. આની પહેલાં મને યાદ છે 1 વર્ષ પહેલાં જ્યારે આપણે ઓપરેશન કર્યું ત્યારે, હવે આવું હસવું જરૂરી છે. તમે હસશો નહીં ને તો માઇન્ડ રિલેક્સ નહીં થાય. ટેન્શન કોણ નથી હોતું? ટેન્શન બધાને હોય છે. તમને એમ લાગે છે મને ટેન્શન નહીં હોય? ટેન્શન મને હશે જ, રાઈટ? પણ ટેન્શન તો આવે જ ને જાય. આ મોદીને અત્યારે કેટલા ટેન્શન છે, તો એને આંતરડામાં ચાંદા થઈ જવા જોઈએ. સો ટેક ઇટ એવરી બધી વસ્તુઓને લાઇટલી લ્યો, મોજમાં રહ્યો. કારણ કે મગજ અને ગટ એટલે આંતરડા, એનું ડિરેક્ટ કોરિલેશન છે. તમે ટેન્શનમાં હશો તરત એસિડ સિક્રેશન થશે. પહેલી વસ્તુ મોજમાં રહેવી. બીજી વસ્તુ, એને 3 મહિના થાય રૂજ આવતા. 3 મહિના સુધી તમે ફ્રૂટ્સ, ફાઈબર્સ, લાંબો સમય ભૂખ્યા ના રહેવું. ઓકે, અને તેલ મરચું મારા મત મુજબ તમે સાવ બંધ કરી દો. પાચન મસ્ત થઈ જશે. હા, બાકી દવાને બધું એ મેડમ સમજાવે છે, એ બધું કરશે. પણ મોજમાં રહેજો પહેલી વસ્તુ. અને એવું કંઈ નથી, નીચે તમને દુખાવો થાય તો સંડાસ કઠણ આવે એટલે નાના ચીરા પડે છે, એને એબ્રેઝન્સ કહેવાય, ફિશરય નથી. એ તો દવાથી મટી જ જશે. અને મેઇન પાચન સરખું થશે એટલે સંડાસ સરખું થશે એટલે બધું રેડી. ઓકે.